આવું પેપર કેવું ગયું? તો પહેલો નંબર આવશે, પહેલો નંબર આવશે ને? તો પાર્ટી ક્યારે આપવાની? કેમ? રિઝલ્ટ આવે, પરીક્ષા પૂરી થવા દો, રિઝલ્ટ આવે પછી ખબર પડે ખેતરમાં નંબર આવ્યો પછી પાર્ટી તમારે આપવાની હોય. તાર મમ્મી આપશે? કેમ? કઈ ખુશીમાં? તાર મમ્મી છે તો એટલું ન આપે. નહીં, તમારે આપવાની. મારે શું લેવા? તમે પપ્પા સાથે નહીં, પેલા તારે મેં આપવાનું. તને રોજ પાર્ટી આપું. જે શું ખાવું આપે? હોય લઈ આવી દો, પેકેટ ખાવું એ પાંચના પેકેટ આપી દે. તે રોજ નો થયું તમારે એક જ વાર દેવાની. રોજ નથી ખાતી. આ રોજ નથી ખાતી રોજ અલગ અલગ વસ્તુ હોય. એટલે રોજ ક્યારેક કેમ કે ફ્રૂટ્સ ખાવું, ક્યારેક કે ચીકુ જ્યુસ. જો ફ્રૂટ જ ખાય છે, ચીકુ જ્યુસ પીવું છે તો ચીકુ જ્યુસ બનાવી દે. જો તાકાત હોય, તમે ખાતા છો? આજે કાવ્ય ચા બનાવશે. ચા પીવાય ગઈ હવે નથી. જો તરકાર તમે ચા પીવીશ. તો તું લચ્છી બનાવી દે. ઈ નો આવડે. માં દીકરીના નાટક કેવા પડે હો. પણ અમે નાટક. આખો દી પેટ પકડીને બેઠા, ખબર ને એસિડિટી થાય, એસિડિટી. હવે તમે ચા પીવીશ. તો એટલે લચ્છી બનાવી દે. ઈ નથી આવડતું. તરબૂચ ખાવું સુધાર. જો એ થાય. હળબૂત કોણ ખાય? તમારા માટે વાગતું બચાઈ રાખો. એવું છે? એને કે પપ્પા આવશે ને ત્યારે બધા ખાવ. હે? પપ્પા આવશે ને ત્યારે બધા ખાવ. એવું કીધું તું? ઠીક. ઉપર આવશે લાઈટ ને. અરે આ પંખાનો અવાજ બહુ આવે છે. ભલે તમે ગરમી ગરમી તો રહેવાની હવે. પંખો કર, પંખા વગર ના ચાલે. ધીમો કર ખાવું ધીમો તો હતો. નથી. એક ઉપર છે. એક ઉપર નો હોય ને? ઉપર છે. આ એક ઉપર કર. પંખો કર ધીમો. આ રૂમમાં ધીમો રખાય, આમ હામો તડકો આવે. હા ઉપર ગરમી બહુ થાય. આ બેન દાડીએ મોકલા હોય કેમ રે? જાતા ઈ વખતમાં દાડી જાતા, જે જવા નહોતું ને ત્યાં કાંઈ નથી જવા. હા કાવ્ય દાડી એટલે હું ખબર છે? દાડિયા વેચવા. કામ કરવા જવાનું હોય બીજાને ખેતરમાં એમ. ચા કરશો ભરતી આય. પાણીનો ગ્લાસ ભરે કરશો એટલે લોટો. તમે તડપ આ ભાષામાં બોલો તેને થોડી ખબર હોય. કરશો લ્યો કરશો. કરશો ભરતી આય. ઈ એમ કે હું ગામડાની નથી, હું સિટીની છું. સાંજે શિરામણ કરવાનું. હાંજે શિરામણ નો હોય, હવારે હોય. હા હવારે કાલ હવારે શિરામણ, સાંજે વાળું કરવાનું છે. બપોરે બપોરે કરવાનું હોય. તો જો મિત્રો આજે હું થોડોક વહેલો આવી ગયો બરાબર ને. આ બે જોયું ને તો શાંતિથી સૂતા હતા હવે જાવ અને હજી ઉઠાડ્યા. હા બિચારા અને દરવાજો હું આડો ખખડાવ્યો અને ઉઠાડ્યા. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? જેણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આજે કાવુબેન કરશો ભરીને આવ્યા છે. એટલે જો કરશો ભરી One glass of water. કાવુબેન આજે કરશો ભરી. One glass of water. ઈ તમને ઇંગ્લિશમાં કહે છે. તમે કરશો તો. જાઓ કરશો મૂકી આવો. હવે કાવુબેન કરશો મૂકવા જાય. કાઉન દાંત બહુ આવે પાછ. તમે ખોટી ભાષા વાપરો તો દાંત જ કાઢે. જો નીંદરું કરીને આખું ચોયડા કરે. જાવ નહીં હવે. હું કેમ 24 કલાક હુતા જ રહેતા હશું. આંખમાં કાંઈક પડ્યું. એવું છે? ઘરમાં બેઠા બેઠા આંખમાં પડે. હા પડે. આ આવી ગઈ બીજી. હું જાઉં દાડીએ. હા મારે ડોર રાખવાની છે 2. પછી વાહિદું કરશે. તમે 2 કરજો વાહિદું. એવું ન આવડે વાહિદું. પેલું વચાઈ ગયું. હા. એનું પેપર છે. કોમ્પ્યુટર પ્રેક્ટિકલ વયું ગયું. થિયરી. ઠીક. 2 ચેપ્ટર છે ને ખાલી બ્લેન્ક્સ વાંચવાની. જો એ તો સરે બહુ વાર ઓરલ લીધું છે. ખખોરિયું ખાઈને બોલ. નહીં
દીકરી એકબીજાને સામું જોયા કરશે હવે હાઈ સુધી. ઓલા રૂમમાં વહી જાઓ. તમારી ઈચ્છા. જો સાંજે શું જમવાનું બનાવવાનું? નહીં કાંઈ બનાવું નહીં ઉપવાસ અને મમ્મી પેટમાં કાંઈ બહુ ગડબડ હોય એટલે આજે ઉપવાસ કરવાનો છે. ઈ કશું હું નહીં કરું. બધાય કરવાનું એકની પાછળ બધાય કરવાનું હમ. એ તાર મમ્મી ઘરની દાદાગીરી હલાવે એની આજે દાદાગીરી. ઉપવાસ દિવસ છે. હમ. કાંઈ નહીં, ઘર સાફ કરી નાખો, ધૂજાડા કરી નાખો. દુજોડે દિવાળી બાવા જો બહુ લટકે છે. ક્યાંય બાવો નથી લટકતો. આખું સાફ સાફ. આ તાર પપ્પા તો બધે છે ને એવું જ દેખાતું હોય. બાવા, ક્યાં બાવા. બાવા ઝાડા દેખાય છે? અહીંયા હઈ છે ક્યાંક ખૂણા ક્યાંય ન ખાય હોય. ક્યાંય નો. હશે ક્યાંક. ખબર ન હોય એટલે એમ કહી દેવું છે. છે. બાવા લટકે છે. કલેક્ટર જો અમારા ઘરમાં કલેક્ટર છે. તું બહુ હારી છો કલેક્ટર. કલેક્ટર પેલ મને ભાઈ ગોઠણ મને કેવું કદ થઈ ગયું તો હાવ રેડી થઈ ગયું. કલેક્ટર નો ભાઈ છે પેન્દ્રી. પેન રિલીફ મેં સારી કો ટ્યુબ બહુ તો એ હું સારું હાલો તો આ બેની લપો ખૂટશે નહીં. લપો તો કરીને પૂછશે તમારી ને. કાકા પછી કાવું જુનાગઢ જવાનું આવું છે વેકેશન કરવા વેકેશન કરવા. તો જાઓ લે. નાનાજીને ઘરે. ત્યાં નાનાજીને ફોન તો કર કાવું ફોનમાં બેટરી. લેતા ફોનમાં તો કોઈ- ઓલા વિડીયો કોલિંગ કરતો શું કરે છે? હમણાં કરે. ઈ તોય આવી જા. આમ ફેર. જો हेलो તો નાનાજી આવી રહી. क्या पेपर हरा दिया બહુ જ સારું. अरे कितना पेपर बाकी રહ્યા હવે 5 બાકી. ઓહો પછી વેકેશન ક્યારે પડે છે ઈ નથી ખબર. જો તો પછી અહીં આવવાનું છે એટલે હવે આવવાનું જ છે લે. આવવાનું છે લ્યો આમંત્રણ. આવવાનું જ છે. વેકેશન કરવા અહીં આવવાનું છે આવવાનું જ હોય ને લે. હા પછી આપણે બધે ફરવા જાવું ઉપરકોટ જોવા જાવ. ઉપરકોટ જોવો ઉપરકોટ. ઉપરકોટ જોવા જાવો ભવનાથ ઉપરકોટ ને એવું બધું સ્ટેશન લેવાના છે કાલે પ્લાન નક્કી થઈ ગયો. પછી ઢોસા ને પીઝા ને બર્ગર ને ખાવાનું છે ગોલો ખાવાનો છે તો હા ગોલો ખાવો હોય. ગોલો એ નથી મળતો. બર્ગર પીઝા મળી જાય. ખાલી મલાઈ ગોલા ખાવાના છે પછી બીજું ઘણું ખાવાનું છે મારે તો તારા વિના ખવાય નહીં એટલે એટલે ખાવાનું મજા ના આવે જો તારી રાહ જો, જોવે તારી છે. રાહ જોવે જો. હા હું તો અમારી ઓનલાઈન મંગાવું જો હા ઉપર હા હા હું આવું પછી બધું કરશું આપણે. હા તું આય પછી કરી બધાય પ્રોગ્રામ હમ. બીજું શું મારે તો ખાવાનું? દાંત છે ને એટલે એના કઈ જવાય એટલે એ કાંઈ નહીં હમ. બાથી તો ચવાઈ ગઈ ને. નાથી ગોલો તો ખવાય છે કા ઈ તો ખવાય. હા એ માવાની ડીશ ને એવું બધું ખવાય આઈસ્ક્રીમ કેટલા 2-3 મહિના જવાની છે ના ત્યાં તો વેકેશન ખુલે છે. તો વેકેશન ખુલે પછી તો ભણવાનું હોય ને તો એડમિશન જ ત્યાં લઈ લ્યો ને પણ. ના ના અહીંયા પછી અમારે છે ને પછી સ્કૂલ કઈ કહું આમ તો છે હો, સરદાર પટેલ કન્યા છાત્રાલય હું ભણતી સ્કૂલ કાવું પતી ગયું. કાવ્યા હોતે ભણતી કાવ્યા હોતે ભણતી હા કાલે તો હે? 2-4 મહિના એક જ મહિનો ગઈ હતી. હા અને અહીંયા પોસ્ટિંગ પરો એમાં જ જાય હા એના ફ્રેન્ડ્સ એ લોકોને સિલેબસ ને મારો સિલેબસ સેમ જ હોય એમ. છે ને હવે તાર જેવડે જ છે ઈ. હમ. ખાલી બુક નું આમ કવર ને અલગ હોય. હમ. હા બરોબર તો હાલો જાઓ જુનાગઢ. જવાનું જ છે વેકેશન. તો કે કઈ તારીખે લઈ જાય એમ? નહીં આપણે જાની ઈ લેવાનો આવે. ઈ લેવા આવે જ ને, કેમ નો આવે? જવાનું લેવા આવવાનો વેકેશન કરવા કઈ નાનાજી લેવા મારા નાનાજી લેવા આવતા. પણ તમારા નહીં તમારા નાના જ ભલે અમારે તો દાદાજી મૂકવા આવશે હા, દાદા મૂકવા જવાના છે. મને જ મારા નાનાજી લેવા પણ આવતા. તમે તમારા દાદા મૂકવાનું હતું ને એને દાદા મૂકવા જવાના છે. અમારે તો એના દાદાજી મૂકવા આવવાના છે. એવું છે. હા હા સારું, મને જ મારા મામાય લેવા આવતા.
હે કાંઈ નહીં, બાય હાલો ભાઈ હાલ હા હાલો બોલો, શું બોલે વાત થઈ ગઈ કાવું બેન? જવાનું ફાઇનલ? હા ફાઇનલ જ હોય એમ કે દર વેકેશનમાં વહી જાવ. મને લઈ જવાનું? તમારે રજા હોય તમે અહીં આવજો હા મારે કાંઈ જુનાગઢની ગરમી ખાવા નથી આવું. ત્યાં ના, AC AC છે છે અમારે કઈ ગરમી નહીં થાય તમ તારે પણ. ત્યાં AC ને પણ ગરમી બહુ પડે હો એના કરતા હા, ત્યાં AC છે. AC ચાલુ કરીને AC ચાલુ. છે એસી તો અહીંયા આપણે છે. ખબર ને એક વર્ષે ગયા તો હતા પછી ઓહો ગરમી થાય એમાં વાહો ચોથો બાળી નાખો મારો તો. ચોથો માળ આવી રીતના સેક્શન કાર સામો તડકો અને ઈ કાંઈ ઠંડુ થાય ન ને ઓહો ગરમી ખાય મારી ચામડી લાલ થઈ જતી. હું તને આ છે ને ગયા વર્ષે તો હું છે ને એક્ઝામ પતી હતી ને ત્યારથી જ ને હોય ગયેલું. મને કઈ નો અહીં તો નાના અહીંયા હતા એટલે એટલે જ ને. આ વખતે તો જોઈ આપણે વેકેશન ક્યારે પડે પછી ટિકિટ કરાવશું કઈ ટિકિટ શું કરાવવાનું? સીધું બેસી જવાનું હોય. હા કઈ આપણે ઘરની નથી ટ્રેન થી સીધું બેસી જવાનું એટલે અમે ટીટી પકડી જાય કા મોદી મારા ફ્રેન્ડ હોત તો થાત લે. મિત્રો અહીંયા તો જુનાગઢના પ્લાન થવા માંડ્યા છો જવાના. અત્યારે વેકેશન માં છે ને છોકરાઓને એવું જ હોય બધે જવાનું જ તો હોય તમે ક્યાં ક્યાં ફરવા જવાના છે કહેજો, નીચે કોમેન્ટ કરજો. વેકેશન કરવા ક્યાં જવાના ફરવા જાય એવું થોડું હા, છે, ઈ તો હોય એમ. બરાબર ને કામ? તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.